તો વલસાડમાં સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ। આ તિરંગા યાત્રા વલસાડના એસપી સર્કલથી હાલાડ સર્કલ, આઝાદ ચોક, સ્ટેડિયમ રોડ, કોંગ્રેસ કાર્યાલય, કલ્યાણબાગ સર્કલ થઈ પરત એસપી સર્કલ પૂર્ણ થઈ। આ તિરંગા યાત્રામાં ધારાસભ્યો અને જિલ્લા પોલીસ વડા પણ જોડાયા। તો હોમગાર્ડ જવાનો, ફાયરના જવાનો અને પોલીસના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા। આ તરફ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાઈ। પોલીસના બેન્ડ સાથે તિરંગા યાત્રામાં પોલીસ કર્મચારી જોડાયા હતા। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા, કલેક્ટર, એસપી, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના જોડાયા। તો શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોના આગેવાનો પણ હાજર રહ્યા। આ તરફ ખેડાના નડિયાદમાં 1 કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ। નડિયાદમાં ચાલુ વર્ષે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, ત્યારે આ તિરંગા યાત્રામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા।